ગીર સોમનાથ જિલ્લાના ઉનામાંથી ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ગીર સોમનાથ પોલીસે પકડી પાડ્યો છે। ગીર સોમનાથ જિલ્લામાં ગાંજા, ચરસ, ડ્રગ્સ જેવા માદક પદાર્થોની હેરાફેરી વેચાણ અંગે બાજ નજર રાખી નશીલા પદાર્થોની બધી સદંતર નાબૂદ કરવા તેમજ ગાંજાનું કોઈ જગ્યાએ વાવેતર થયેલ હોય તો એનડીપીએસ એક્ટ હેઠળ એક ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। તારીખ 30 ના રોજ એસઓજી ઇન્ચાર્જે પોલીસ ઇન્સ્પેક્ટર ડીએમ કાગડા તથા એસઓજી પોલીસ સ્ટાફ ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન મળેલ બાતમીના આધારે રેડ કરતા ગાંજો હાથ લાગ્યો હતો। નાથડ ગામ કોસરી સીમ વિસ્તારમાં આરોપીના કબજા ભોગવટાના ખેતરમાં એનડીપીએસ ની રેડ કરતા માદક પદાર્થ વનસ્પતિજન્ય ગાંજાના વિપુલ જથ્થા સાથે એક આરોપીને પકડી પાડી ઉના પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના છોડનું જેનું વજન 5 કિલો 580 ગ્રામ કિંમત રૂપિયા 2,78,500 નો ગાંજાનો જથ્થો તથા આઈટેલ કંપનીનો સાદો કીપેડ વાળો મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા 500 મળી કુલ કિંમત 2,80,000 ના મુદ્દામાલ કબજે કરેલ છે। આરોપી વિનુભાઈ ભીખાભાઈ બાંભણિયાના ઉંમર વર્ષ 42 પોતાના ખેતરમાં બાજરી તથા મકાઈના વાવેતરની આડસમાં વિપુલ પ્રમાણમાં ગાંજા, મારીજુઆના, હશીશનું વાવેતર કરી વનસ્પતિજન્ય લીલા છોડની સુકવણી કરવી છૂટક વેચાણ કરવા અર્થે વાવેતર કર્યું હતું। આ કામગીરી ઉના પીઆઈ જેજે પરમાર તથા ડીએમ કાગડા, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરએચ સુવા તથા એએસઆઈ પ્રતાપસિંહ માનસિંહ સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ।